બરાબર. તો છઠ્ઠા અધ્યાય પ્રમાણે એ પ્રમાણે કહ્યું કે જો પતંજલિનો યમ નિયમ આસન પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ આ ન થઈ શકે તો આપણા માટે જે સંસારીઓ છે, સાધકો જે છે, હા, એના માટે કહ્યું કે અભયમ સત્વસંશુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતિ દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. એણે શું કરવું જોઈએ? અભયતા પ્રાપ્ત કરવી જોઈએ, સત્વ સંશુદ્ધિ, સત્વમાં રહેવું, કારણ કે ત્રણે ત્રણ ગુણમાં રહી અને તો જીવન બરાબર નથી હોતું. પણ એમ કહ્યું કે સત્વમાં વધારે રહેવું એમ. રજસ તો છે જ આપણી સાથે જોડાયેલો, તમસ પણ જોડાયેલો છે, પણ એ બંને ઉપાધિવાળા છે. તો સત્વ ઉપાધિવાળો નથી, બરાબર. એટલે બધું બને ત્યાં સુધી સત્વમાં રહેવું એવું ભગવદ્ ગીતા આપણને સૂચવે છે કે સત્વ સંશુદ્ધિ. એટલે તમે સત્ય એમાં કેવી રીતે રહી શકાય એમ પ્રશ્ન પૂછે છે. તો એમ કહે છે કે સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ, જ્ઞાન દ્વારા દાન કરવું એ પણ સત્વ શુદ્ધિ છે, એ પણ એક પ્રકારનો યજ્ઞ છે એમ કહ્યું. યોગ છે, યોગ કહ્યું. દાનમ દમશ્ચ ઇન્દ્રિય દમન, યજ્ઞશ્ચ યજ્ઞ કરવા, બરાબર. પછી સ્વાધ્યાય, જે આપણે શીખ્યા છે અથવા તો જે શાસ્ત્ર છે એનો સ્વાધ્યાય કરવું વારે ઘડીએ. હા, કારણ કે ઘણી વખત શું બને છે, ભૂલી જવાય. તો સ્મૃતિ માટે એને સ્વાધ્યાય કરવાની વાત કરી. કારણ કે જો સ્વાધ્યાય ન કરો તો તમારી સ્મૃતિમાંથી લોપ થઈ જાય, અને સ્મૃતિમાંથી લોપ થાય તો એનો કોઈ અર્થ નથી, બરાબર ને. એટલે ગુરુ હંમેશા આજ્ઞા કરતા હોય છે કે ભાઈ તમને જે શીખવાડ્યું છે એનું તમે અધ્યયન કરો, પુનરાવૃત્તિ કરો એની. એટલે એને કહેવાય છે સ્વાધ્યાય તપ આર્ય. અને સ્વાધ્યાય અને તપ કહ્યું પછી એને. સ્વાધ્યાય કરો તો તપ થાય ને, તમે તપ કરો છો તો સ્વાધ્યાય થઈ શકે છે. એટલે આ આખું એક જે ભગવાન પતંજલિની સાથે સમન્વય કરી આપે છે, બરાબર. પોતાનો યોગ આ રીતે કહ્યું એમણે, કારણ કે જીવન જીવવા માટેનું પદ્ધતિ જે છે, સરળતા આ દ્રષ્ટિએ પણ છે. પછી કહ્યું, પછી એ લોકો કહે છે કે ભાઈ પ્રત્યાહાર, તો અહીંયા કહે છે કે અહિંસા, સત્યમ ક્રોધ, સત્યનું ધારણ કરવું. જ્યાં બને ત્યાં શું 99%, 101% સત્યનું આચરણ કરો ને કરો. કારણ કે એનાથી સરળતા થઈ જાય છે માણસના જીવનમાં. અગર એક બે ખોટું તમે છુપાવો છો તો એની પાછળ ઘણા બધા તમારે 100 જૂઠ બોલવું પડે છે. અને ઘણા વખત એવા બદમાશ લોકો પણ જે 100 વખત જૂઠું બોલીને એ વસ્તુને સાચી કરી નાખે છે, પણ એ ગ્રુપ અલગ હોય છે આખું. એટલે 100 વખત અસત્ય બોલીને એક વખત સત્યને પ્રાપ્ત કરવું એના કરતાં તો એક જ વખત સત્ય પ્રાપ્ત કરી અને સરળતા લઈ જાય જીવનમાં, એ અનિવાર્ય છે. અહિંસા, સત્યમ અક્રોધ, બિનજરૂરી ક્રોધ ન કરો. ક્રોધ એ બહુ ખતરનાક વસ્તુ છે. પણ પુણ્ય પ્રકોપ સારો છે, પુણ્ય પ્રકોપ કહેવાય. પુણ્ય પ્રકોપ એટલે શું? બાળક પ્રત્યે કરેલો ક્રોધ એ ક્રોધ નથી, પુણ્ય પ્રકોપ કહેવાય. બાળક પ્રત્યે ક્રોધ નથી થતો, કંઈક શિક્ષા કરવી પડે છે એને. પછી આવે છે અહિંસા સત્યમ ક્રોધ. એટલે જ પતિ પત્ની છે કે બાળકો પ્રત્યે, ગુરુ શિષ્ય પ્રત્યે પણ ક્યારેક નારાજ થાય છે ને ગમે તેવા શબ્દોથી એને દાટે છે, બોલે છે. પહેલાં તો શિક્ષા કરતા હતા, પણ હવે શબ્દોથી થાય છે. હા, એટલે પછી કહેવાનો અર્થ શું છે કે એને કહેવાય છે પુણ્ય પ્રકોપ. એ શબ્દ યાદ રાખજો. પુણ્ય પ્રકોપ તો હોઈ શકે જીવનમાં, દરેક જીવનમાં કંઈક ક્રોધ જ કરવો જરૂર નથી, પણ ક્રોધ દ્વારા પુણ્ય પ્રકોપ દ્વારા પોતાની વાતને રજૂ કરવી જોઈએ. એ સત્યનું પ્રમાણ છે, અથવા સત્ય સાથે જોડાવવું છે, બરાબર. હા, સત્યની સાથે જોડાઈ રહેવા માટે પુણ્ય પ્રકોપ પણ અનિવાર્ય છે. હા, પછી કહે છે કે ત્યાગ, કોઈ પણ વસ્તુ છે એનું, એટલે એટલા માટે ઉપનિષદમાં કહ્યું તેન ત્યક્તેન ભુંજિતા મા ગૃતઃ કસ્યસ્મિત ધનમ. ત્યાગપૂર્વક ભોગવજે તો તને હું સુખી કરીશ. એ મારું છે કરીને જો પકડી રાખીશ તો એ તને પૂર્ણમાં જીવનમાં હશે નહીં. કારણ કે ભગવાને કહ્યું કે પૂર્ણમદ પૂર્ણમિદમ, આ બધું પૂર્ણ છે, મારા દ્વારા પ્રગટ થયેલું છે. પૂર્ણાત પૂર્ણમ ઉચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. એટલે તું ત્યાગપૂર્વક ભોગવજે તો તને આનંદ મળશે. હા, એટલે એ કહ્યું શાંતિ અને આનંદ જોઈતો હોય તો ત્યાગપૂર્વક ભોગવવું એ અનિવાર્ય. આપણા શાસ્ત્રમાં અને આપણી સંસ્કૃતિમાં આ મુખ્ય પાયા છે બધા, અન્યત્ર નથી. અન્યત્ર તો લેવું છે, લાવ છે. પશ્ચિમના દેશોમાં ત્યાગ ને એવું બધું બહુ ઓછું છે, પણ એ ત્યાં આગળ ફક્ત પોતાનું ભરણ પોષણને પોતે સુખી કેમ રહેવું અને પોતાનો વિકાસ કેમ કરવો, એની યાત્રા કેમ ચલાવવી, એમાં એને રચ્યા પચ્યા હોય છે. અને એના કારણે હા, અને એ પોતાના છોકરાઓને કહે ગયા તો તારું કરી નાખે, હવે જા, અહીંયા મારી અપેક્ષા નહીં રાખતો.
બરાબર છે, એ લોકોને પણ એ રીતની સ્થિતિ છે. પછી દયા ભૂતેષુ શાંતિ અને અપૈશુનમ. હા, શાંતિ રાખવી હંમેશા અને શાંતિ સાથે જોડાઈ રહેવું. કોઈ પણ નિર્ણય શાંતિથી લેવા એ પ્રમાણે આપણને આજ્ઞા કરે છે. ઉતાવળે લીધેલો એક પણ નિર્ણય નિષ્ફળ જતો હોય છે અથવા તો ઉપાધિનું કેન્દ્ર બનતો હોય છે, એ વાત કરે છે. અપૈશુનમ, વેર ન રાખવું કોઈની સાથે. બહુ બિનજરૂરી વેર છે એ પણ ઉપાધિ કરે છે. વૈરની સ્થિતિ એવી છે કે એ તમને છેક સુધી પછી વિનાશ સુધી લઈ જઈ શકે છે. લોભ, વૈર અને નિંદા, હા, આ ત્રણ વસ્તુઓ જે છે એ તમને લગભગ નાશ સુધી જ પહોંચાડે પછી. કારણ કે એક વખત યાત્રા એની શરૂ કરો પછી એ તમને રોકાવે નહીં. રોકો તો તમને પોતાને દુઃખી કરે. એમાં સિદ્ધ કરવા માટે વધુને વધુ પ્રયત્ન કરતા જાય પાછા. વધારે ખોટું, વધારે અશાંતિ, વધારે પ્રમાણેનું દુઃખ આપવું, આવા બધા વિષયો એના પાસે આવતા જ જાય છે. અને એવા લોકો છે જ અત્યારે જગતની અંદર. અત્યારે તો જગત ક્ષયાય જગતો અહિતાહા લોકો જ પાક્યા છે. અને એના પોતાના સ્વભાવના કારણે અને પોતાના લોભના કારણે આખા જગતનું અહિત કરવાવાળા લોકો હોય છે. એવા એ જે દયા, એટલે આપણા માટે એમ કે છે દયા ભૂતેષુ લોલુપ્તમ, દયા કરવી, દયા રાખવી, કરુણા રાખવી. એટલે તો આપણા દરેક ધર્મની અંદર દયા અને કરુણાના શબ્દો આવે છે. પરમેશ્વરના માટે પણ શબ્દ કહેવાય છે કે પરમેશ્વર મારા પર કરુણા અને દયા રાખજે, એમ કહીએ છીએ ને. જીવ હિંસા ઉપર પણ આપણે દયા રાખીએ છીએ. કૂતરા ઉપર, ગાય ઉપર કે નાના કોઈ પણ જીવ ઉપર આપણને દયા રાખવાની વાત કરવામાં આવે છે. તો દયા ભૂતેષુ એટલે જીવ પ્રત્યે, પ્રત્યેક જીવ પ્રત્યે દયા રાખવી. અલોલુપ્તમ, લોલુપ્ત એટલે લોભ ન રાખવો, લોલુપતા ન રાખવી. અપેક્ષા રાખવી, અપેક્ષા સારી વસ્તુ છે પણ લોલુપતા બહુ ખતરનાક વસ્તુ છે. અપેક્ષા વગર તો કોઈ કાર્ય સિદ્ધ થતા જ નથી. તમે કેવી અપેક્ષા રાખી છે? જિજ્ઞાસા અને અપેક્ષામાં બહુ ફરક છે. જિજ્ઞાસા રાખી છે એટલે અપેક્ષા કે પહેલાં રાખી કે મારે કંઈક શીખવું જોઈએ, એ અપેક્ષા કહેવાય. અને એ ત્યારબાદ એની અંદરથી વિશેષ કંઈ જાણવાની પ્રવૃત્તિ છે એને જિજ્ઞાસા કહેવાય. આમ કેમ, આમ કેમ, ભગવાને આ કઈ રીતે વાત કરી છે, એવી જિજ્ઞાસા થવી જીવનમાં. દેટ ઇઝ લોભ, ગ્રીડીનેસ, લોભ. આટલું મળ્યું છે તો આનાથી વિશેષ મને મળવું જોઈએ અને આનાથી હું વધારે પ્રાપ્ત કરું. ઇદમ અદ્ય મયા લબ્ધમ ઇમમ પ્રાપ્સ્યે મનોરથમ. ભગવદ્ ગીતામાં ચોખ્ખું જ કહ્યું છે કે આજે મળ્યું છે તો આનાથી હું આમ કરીશ, આમ ડબલ કરીશ, આમ ડબલ કરીશ, છોડીશ નહીં, તોડીશ નહીં, ફોડી નાખીશ. અને પહેલાંનું છે તને નહીં આપું, તારું છે તને નહીં આપું. આ બધી તમારે આખું રાઉન્ડ ચક્ર ચાલ્યા જ કરે. એના કરતાં એમ કહ્યું કે ભાઈ જેવું પ્રાપ્ત છે એમાંથી તું આનંદ ભોગવીશ તો તને વિશેષતા પ્રાપ્ત થશે. મેં એવું નથી કહ્યું કે તું દરિદ્ર રહેજે. સુખી સંપન્ન રહેવાનું એ આપણા ત્યાં આપણા સંસ્કારોમાં અને આપણી સંસ્કૃતિમાં કહ્યું છે. વેદોમાં એમ જ કહ્યું છે કે પ્રકૃતિ પ્રદત્ત જે કંઈ વસ્તુઓ પ્રાપ્ત થાય છે એ તારા માટે છે અને એ તમારે ભોગવવાની છે. બરાબર? પણ ત્યક્તેન ભુંજીતા, કેવી રીતે? તેને ત્યક્તેન, ત્યાગપૂર્વક ભોગવવાની છે. બહુ સરસ વાત કરે છે ભગવાન અહીંયા. દયા ભૂતેષુ લોલુપ માર્દવમ હીર ચાપલમ. માર્દવમ એટલે કોઈના પ્રત્યે અનનેસેસરી વૈર ન રાખવું. વેર કોમળતા રાખવી. માર્દવમ એટલે કોમળતા. માર્દવમ આ છે શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા અધ્યાયનો 16મા અધ્યાયનો 1, 2 અને 3 શ્લોક છે. માર્દવમ. કારણ કે મેં સબ્જેક્ટ આગળ મૂક્યો પછી મેં ચિંતન મનન પણ ચાલુ કર્યું એની સાથે સાથે કે એ વિષય ન રહી જાય. બરાબર? તો ભગવાને આ ભગવદ્ ગીતા સમન્વયકારી એટલા માટે કહ્યું કે કોઈ અન્ય વાત કરે તો એને ઉડાવી નથી દેતા, પણ એને એમ કહે છે કે આ રીતે પણ સમન્વય લઈ શકાય છે, થઈ શકે છે. કારણ કે ભગવદ્ ગીતાના નિયમ અનુસાર અને આપણા વેદોની અનુસાર તો આપણે ત્યાં તો નાસ્તિક મત પણ પ્રાપ્ત થયો છે. નાસ્તિક મત પણ છે. નાસ્તિકોને પણ ભગવાને કે અથવા ઋષિઓએ ઓકે કહ્યું છે કે તમે તમારી રીતે જીવન જીવી શકો છો પણ અમને ડિસ્ટર્બ નહીં કરતા. યુ કેન જસ્ટ એન્જોય યોર સેલ્ફ. ખાવું, પીવું, રાજ કરવું, આનંદ કરવો, મોજ કરવી એ પણ નાસ્તિકોની વૃત્તિ છે. એમાંથી બહાર ન આવવું એવું પણ છે એ લોકોએ. ઋણમ કૃત્વા ઘૃતમ પીબે. ઋણ દેવું કહીને પણ ઘી પીવો એમ કહે છે એ લોકો. એટલે એવું એ લોકોનું આખું જીવન છે. હા, અને એમાં આપણા ઋષિઓએ એમને એમ કહ્યું છે કે તમે નાસ્તિક મતના છો, બસ એટલું જ કહ્યું એને. અને તમે તમારી સાથે યુ કેન એન્જોય યોર સેલ્ફ, ડોન્ટ ડિસ્ટર્બ અસ.
પણ અમારું સાચું છે ને તમારે ભળી જવું જોશે ને તમારો વિનાશ થઈ જશે ને એવું બધું કાંઈ ન કહ્યું એમણે. ઋષિઓને ખબર છે કે આમાં એને કેટલો લાભ મળવાનો, એને શું સ્થિતિ થવાની છે એમને ખબર છે. તો પછી વાય આઈ શુડ હેવ ટુ સે યુ કે સ્ટોપ ઇટ. તારો વિનાશ અથવા તારી ઉપાધિ તને પ્રાપ્ત થવાની છે મારા નિયમ પ્રમાણે મને ખબર જ છે. તો મારે કહેવાની જરૂર નથી. રિઝલ્ટ વિલ બી કમ એન્ડ વર્ક વિલ બી સ્પીક. કહેવાય છે ને કામ બોલશે. કામ તમારું ખરાબ હોય તો ખરાબ બોલવાનું જ છે. પછી કયું? લજ્જા રાખવી, અચંચળતા રાખવી, તેજ ક્ષમા ધૃતિ, શૌચ વદ્રોહો નાતિ માનિતા. લજ્જા, અચંચળતા એટલે બહુ ચંચળ ન રહેવું, તેજ હોવું જોઈએ જીવનમાં, ક્ષમા રાખવી, ધૈર્ય, શૌચ, પવિત્રતા, શત્રુ ભાવનો ત્યાગ અને અભિમાનનો અભાવ. હે અર્જુન, આ સર્વ દૈવી સંપદવાળા પુરુષોના લક્ષણ છે. આ કોના લક્ષણ છે બધા? દૈવી સંપદવાળા. અને આસુરીવાળાને આનાથી અગેન્સ્ટ હોય બધા. એટલે એમ કે લોભ કેમ ના કરું, ક્રોધ કેમ ના કરું, શુક્ર ના કરું, આ બધું એનું પરાક્રમ હોય છે. તું મને કોણ કહેવા વાળો? હા, લજ્જા, બ્રહ્મચર્ય, અહિંસા. હા, બ્રહ્મચર્યત્વ પણ રાખવું. દ્રષ્ટાંતમાં સત્ય, દમ અને દમ એટલે બ્રહ્મચર્ય, અહિંસા રાખવી. આ પ્રધાન નિયમ છે બધા. બધા બરાબર. શૌચ, સ્વાધ્યાય, તપ. શૌચ એટલે પવિત્રતા. સવારે ઉઠીને વહેલા હાથ પગ ધોઈને કે મોં ધોઈને વ્યવસ્થિત તૈયાર થઈને અથવા શુદ્ધ થઈને ભગવાન પાસે મંદિરે જઈએ તો સારા કહેવાને એવા જવું જોઈએ. એટલે પવિત્રતા આપણે ત્યાં માની છે. બરાબર.